પોરબંદર શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત નિઃશુલ્ક સર્જિકલ કેમ્પનું આયોજન થયું હતું, જેની સફળતા બાદ તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા દર મહિને સર્જિકલ કેમ્પનું આયોજન કરવાનું નક્કી કર્યું છે, જેમાં આજે પણ કેમ્પનું આયોજન થતાં 15થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો। પોરબંદર શહેરમાં અનેક સંસ્થા મેડિકલ કેમ્પનું આયોજન કરતી હોય છે, પરંતુ સમગ્ર રાજ્યમાં એકમાત્ર પોરબંદરમાં તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં ખાનગી હોસ્પિટલમાં થતા ₹5,000 થી 50,000ના સર્જિકલ કેમ્પ દર મહિને વિનામૂલ્યે કરવામાં આવશે। જેમાં અગાઉ પ્રથમ કેમ્પમાં જ 80 દર્દીઓને ઓપરેશનની સફળ શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ અંતર્ગત આજે 15 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા અને સામાન્ય રીતે રાજ્યભરમાં વિવિધ સંસ્થા અને સમાજ દ્વારા નિષ્ણાંત ડોક્ટરો મારફતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે, તેમજ આ પ્રકારના કેમ્પમાં તપાસ અને અમુક દિવસો સુધીની દવા પણ આપવામાં આવતી હોય છે। પરંતુ પોરબંદર શહેરમાં છેલ્લા 15 વર્ષથી સેવા કાર્ય કરતી તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટના સભ્યો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે। આ પહેલ પોરબંદર નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં પ્રથમ તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા પહેલ કરવામાં આવી છે। આ સંસ્થા દ્વારા દર મહિને નિષ્ણાંત ડોક્ટરોના સહયોગથી સર્જિકલ કેમ્પ યોજવામાં આવે છે। આ કેમ્પમાં ખાનગી હોસ્પિટલમાં થતા ₹5,000 થી 50,000ના સર્જિકલ કેમ્પ દર મહિને વિનામૂલ્યે કરવામાં આવે છે, જેમાં સર્જરીના નિષ્ણાંત રાજકોટ તેમજ પોરબંદરના ડોક્ટરો ખાસ ઉપસ્થિત રહે છે। આ સર્જિકલ કેમ્પમાં કાનની બુટી સાંધવી, નખમાં ઇગ્નોનેલ, રસોડી અને કપાસી, ચામડી પરના મસા, થાઇમોસિસ એટલે કે પેશાબની આગળ વધતી ચામડી, વાઢિયા અને સ્તનની ગાંઠ જેવા ગંભીર સર્જિકલ ઓપરેશન દર મહિને વિનામૂલ્યે કરવામાં આવે છે। આ સર્જિકલ કેમ્પમાં ઓપરેશન પૂર્વે અને પછીના તમામ લેબ રિપોર્ટ અને જરૂરી દવાઓ સ્થળ પર જ નિઃશુલ્ક આપવામાં આવે છે। તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા અગાઉ યોજાયેલા પ્રથમ વિનામૂલ્યે સર્જિકલ કેમ્પમાં જ લગભગ 80 દર્દીઓના ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ આજે આશા હોસ્પિટલ ખાતે આ કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં વિવિધ પ્રકારના સર્જિકલ ઓપરેશન કરવામાં આવ્યા હતા। ઘણા દર્દીઓ એવા હતા કે જેઓ આર્થિક પરિસ્થિતિને કારણે લાંબા સમયથી સારવાર મેળવી શકતા ન હતા। આ કેમ્પ દ્વારા તેમને નવી જિંદગી મળવાની આશા ઊભી થઈ છે। આજના સમયમાં સર્જરીનો ખર્ચ સામાન્ય માણસ માટે ખૂબ જ મોંઘો બની ગયો છે। ખાનગી હોસ્પિટલો અને મોટા શહેરોમાં ઓપરેશન માટે લાખો રૂપિયા ખર્ચ થાય છે। આવા સમયમાં આ વિનામૂલ્યે સર્જિકલ કેમ્પ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે કોઈ પણ દર્દી માત્ર પૈસાના અભાવે સારવારથી વંચિત ન રહે। ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણપણે વિનામૂલ્ય ઓપરેશનની સુવિધા પૂરી પાડવામાં આવે છે, જે સમાજ માટે એક મહાન સેવા કાર્ય છે। હું મનસુખભાઈ ચાવડા આપણો પોરબંદરમાંથી રહું છું અને મારે આ ચામડીમાં ઘણા મસા હતા, મોઢા ઉપર ને બાજુ। તો આ તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટનું જે હોસ્પિટલ છે નમાજખાનામાં, ત્યાં મેં કેમ્પમાં હાજર રહીને બતાવેલું ડૉક્ટર સાહેબને। તો ત્યારબાદ મને ઓપરેશન માટે તારીખ આપી અને ત્યાં બધું સરસ રીતે કરી દેવામાં આવ્યા। મારા બધા મસા દૂર થઈ ગયા, સારી રીતે ઓપરેશન થઈ ગયું। મને બધી ફ્રી દવા આપવામાં આવી, ફ્રી બધું ઓપરેશન કરી આપવામાં આવ્યું। બહાર પ્રાઇવેટ હોસ્પિટલમાં કર્યું હોય તો ઘણો ખર્ચ અત્યારે તો એમાં આવી શકે, પણ આ નાના ગરીબ માણસો માટે ખૂબ સારું કાર્ય કરે છે તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ અને ખૂબ મદદરૂપ બને છે। એનો ખૂબ ખૂબ આભાર ને આપણા નાના માણસો માટે ખૂબ સહાયરૂપ છે। મારું નામ છે નંદનભાઈ કાચા, રેલવે કર્મચારી, અને રોકડિયાની પાછળ અમારું રહેણાંક છે। અને આ જે કાર્ય છે એ બહુ સહાયતાપૂર્વક સારું છે, બધાને લાભ મળે એ માટે બહુ સરસ છે। અમારા ધર્મપત્ની છે એમને કાનની અંદર ટાંકા દેવા માટે આવ્યા છીએ અને મસા કઢાવવાનું પણ 2 કામ માટે આવ્યા છીએ। આજે અહીંયા જે ટ્રસ્ટ છે એ તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ મારફતે અમારી મુલાકાત કરાવી છે, એને માટે અમે ધન્યવાદ। હું મહેન્દ્રભાઈ કારિયા, મારા મિસિસને મસાનું ઓપરેશન હતું ને તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા કરી આપેલ છે આજની તારીખે, ને કામ બહુ સરસ છે ને કામ ઉત્તમ છે કરેલું। તે છતાંય અશોકભાઈ થાનકી અને ડોક્ટર ટીમનો અમે આભાર માનીએ છીએ। આ
આ લોકોએ કોઈ પણ અમારી પાસે દવાનો ચાર્જ કે કશું જ લીધેલ નથી ને આ લોકો દર વખતે આ લોકો કરે છે આ કામકાજ. તો કામકાજ ખૂબ જ સારું છે ને આભાર એમનો. થેન્ક યુ. પોરબંદરમાં છેલ્લા 15 વર્ષથી સેવા કાર્ય કરતી તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા છાયા વિસ્તારમાં રાહત દરે દવાખાનું પણ કાર્યરત છે, જેમાં 100 રૂપિયામાં આખું વર્ષ નિષ્ણાંત ડોક્ટરોની તપાસ કરવામાં આવે છે, તેમજ અમુક પ્રકારની જરૂરી દવા પણ વિના મૂલ્યે આપવામાં આવી રહી છે, તેમજ જરૂર જણાય તો દાખલ કરવામાં આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.